ડીસા શહેરના ગવાડી વિસ્તાર પાસે આવેલ અમન પાર્ક સોસાયટીમાં આજે રસ્તા પર પાણી ભરાવાના સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને મુસ્લિમ સમુદાયના બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં 10મી વધુ લોકોએ પથ્થરમારો કરતા 7થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. રાજ્યમાં રોજબરોજ ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મારામારી જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ રાજ્યમાં રોજેરોજ સામે આવી રહી છે, જેને લઈ હવે લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થયો છે. ત્યારે આવી જ એક ઘટના આજે ડીસા શહેરના ગાડી વિસ્તારમાં આવેલ અમનપાર્ક સોસાયટીમાં બની હતી, જેમાં બે મુસ્લિમ સમુદાયના પરિવારો વચ્ચે રસ્તા પર સામાન્ય પાણી ભરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ સામાન્ય બોલાચાલીનો મામલો ઉગ્ર બન્યો હતો અને 10થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કરતાં 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવતા આ 10 લોકોનું ટોળું ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત મહિલા અને પુરુષોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમનપાર્ક સોસાયટીમાં ડીસા દક્ષિણ પોલીસ પહોંચી ગઈ હતી, જ્યાં ઈજાગ્રસ્ત લોકોની ફરિયાદના આધારે ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ: હર્ષદ પટેલ, ડીસા, બનાસકાંઠા.